પ્રોજેક્ટર લીધા પછી ઇમેજ ડાર્ક દેખાય છે. તમે પણ કન્ફ્યુઝ છો કે શું લુમેન્સ તમારા રૂમ માટે પરફેક્ટ છે. આજે હું તમને બતાવીશ કે કેવી રીતે પ્રોજેક્ટરની બ્રાઇટનેસ અને લ્યુમિનન્સ સાચી રીતે સમજી અને પ્રોજેક્ટર સિલેક્ટ કરવામાં આવે જેથી આપનું પ્રોજેક્ટરની ઇમેજ છે બ્રાઇટ, ક્લિયર અને સિનેમા જેવી લાગે. નમસ્કાર, વેલકમ ટુ સીડી વિઝન હબ યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરીશું પ્રોજેક્ટરની બ્રાઇટનેસ, લુમેન્સ. આ કોન્સેપ્ટ સમજી જશો તો આપનું જે પ્રોજેક્ટર છે એ સિલેક્ટ કરવામાં કોઈ કન્ફ્યુઝન નહીં રહે. માટે આજનો આ જે વિડીયો છે એ પૂરી જોજો. પ્રોજેક્ટરનું જે લ્યુમિનન્સ છે એ કેવી રીતના કામ કરે છે એ જોઈએ. હવે સૌથી પહેલા તો લુમેન્સ છે એ શું છે? લુમેન્સ એટલે પ્રોજેક્ટરની લાઇટ આઉટપુટ. જેટલો વધારે લુમેન્સ એટલી વધુ બ્રાઇટનેસ. દાખલા તરીકે જોઈએ કે 1000 લ્યુમિનન્સ છે તો એ નાનો રૂમ છે અને ડાર્ક સેટઅપ હોય તો એમાં માટે 1000 લ્યુમિનન્સની જરૂર પડે છે. પછી 3000 લુમેન્સ છે તો મોટો રૂમ હોય, થોડી એવી લાઇટ હોય, ઓફિસ હોય તો એમાં 3000 લુમેન્સ હોય છે. હવે લુમેન્સ અને રૂમની સાઇઝ છે, આમને કોઈ લેવા દેવા હોય છે કે નહીં? તો મિત્રો, જે લુમેન્સ છે એ રૂમની સાઇઝ પ્રમાણે પણ જોવામાં આવે છે, ગણવામાં આવે છે. દાખલા તરીકે નાનો રૂમ હોય અને ડાર્ક રૂમ હોય તો 1000 થી 2500 લુમેન્સની જરૂર પડે છે. પછી રૂમ થોડો મીડિયમ હોય તો એમાં 2500 થી 3500 લુમેન્સની જરૂર પડે છે. પછી કોઈ ઓફિસ હોય કે મીટિંગ રૂમ હોય તો એમાં 4000 કે 4000 પ્લસ લ્યુમિનન્સની જરૂર પડે છે. અને જો નેચરલ લાઇટ વધારે આવતી હોય કે જ્યાં રૂમ છે, ઓફિસ છે, વધારે બ્રાઇટ રહેતું હોય તો ત્યાં 4000 પ્લસ લ્યુમિનન્સની જરૂર પડે છે. હવે પ્રોજેક્ટરને લઈને અમુક મિથ છે કે ઓનલી લુમેન્સ છે એ મેટર કરે છે. તો આ ખોટી વસ્તુ છે. પ્રોજેક્ટર માટે કોન્ટ્રાસ્ટ રેશિયો છે, સ્ક્રીનના કલર છે, એ પણ મેટર કરે છે. પછી જેટલું વધારે લુમેન્સ એટલું વધારે સારું. તો આ ખોટું છે કે રૂમની સાઇઝ જોવામાં આવે છે, ડાર્ક કેવડું છે, કેવડો એરિયો છે, એમના પર લુમેન્સ જરૂરી છે. બહુ મોટા વધારે નાનો રૂમ હોય અને વધારે લુમેન્સ હોય તો પણ જરૂરી નથી. હવે નાનું સેટઅપ હોય તો 2500 થી 3500 લ્યુમેન્સની જરૂર પડે. મીડિયમ રૂમ હોય તો 3500 થી 4000 લ્યુમેન્સ છે. પછી મોટું હોય તો 4000 કે 4000 પ્લસ લ્યુમિન્સની જરૂર પડે છે. પ્રોજેક્ટરના બ્રાઇટનેસ છે એને કેવી રીતના ચેક કરી શકીએ? વ્હાઇટ સ્ક્રીન પર બ્લેક ટેક્સ એને ટેસ્ટ કરો. જો ક્લિયર દેખાય તો લ્યુમિન્સનું બેલેન્સ સાચું છે કે આપણા રૂમ માટે છે. કોઈ વ્હાઇટ સ્ક્રીન છે એમની ઉપર બ્લેક ફોન્ટ કોઈના ટેક્સ આપી અને એમને જો ક્લિયર વચાઈ જાય તો આપણા માટે બેસ્ટ છે કે એ વ્યવસ્થિત આપણે લ્યુમેન્સ સિલેક્ટ કર્યા છે. તો મિત્રો, આપ સમજી ગયા હશો કે બ્રાઇટનેસ અને લ્યુમેન્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે આપણા પ્રોજેક્ટર થિયેટર માટે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.